નમસ્કાર. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા વિશે થોડી ચર્ચા કરીશું. ગીતાનો સૌથી લોકપ્રિય ઉપદેશ જે કર્મ વિશે છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂતે સંગોત્સ કર્મણિ. જેમાં ભગવાન કહે છે, તારો અધિકાર માત્ર કર્મ કરવામાં જ છે, તેના ફળમાં ક્યારેય નથી. તેથી તું કર્મના ફળની ઈચ્છા ન થાય અને તારી આસક્તિ કર્મમાં પણ ન હોવી જોઈએ. ભગવાન અધ્યાય 4ના શ્લોક 7 અને 8માં પોતાના અવતાર લેવાનું કારણ વિશે અર્જુનને કહે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જેમાં ભગવાન કહે છે, હે ભારત અર્જુન, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધે છે, ત્યારે ત્યારે હું સ્વયં પ્રગટ થાઉં છું. ત્યારબાદ ભગવાન કહે છે, પરિત્રાણાય સાધુના વિનાશાય ચતુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જેનો અર્થ થાય છે, જ્યારે જ્યારે અધર્મની વ્યાપ્તિ થાય છે, ત્યારે સજ્જનોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની ફરીથી સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. આત્માની અમરતા વિશે ભગવાન ખૂબ સુંદર વાત કરે છે. જેમાં વસાસી શીર્ણાની યથા વિહાય નવાણી ગૃહાતિ નરોડપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા ન્યાની સંન્યાતિ નવાની દેહી. જેનો અર્થ થાય છે, જેમ મનુષ્ય જૂના વસ્ત્રોનો ત્યાગ કરી નવા વસ્ત્રોને ધારણ કરે છે, તેવી જ રીતે આત્મા જૂના શરીરનો ત્યાગ કરી અને વારંવાર નવું શરીર ધારણ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ 18 અધ્યાય છે અને 700 શ્લોક વર્ણવેલા છે. જેમાં 18 અધ્યાયમાં કુલ 3 વિભાગમાં તેને વહેંચવામાં આવ્યા છે: જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગ. 18 અધ્યાય આ પ્રમાણે છે. જેમાં પહેલો અધ્યાય છે અર્જુન વિષાદ યોગ, અર્જુનનું યુદ્ધના મેદાનમાં શોક અને મોહમાં ફસાવું. ત્યારબાદ સાંખ્ય યોગ, આત્માના જ્ઞાન અને સ્થિત પ્રજ્ઞાના લક્ષણો વિશે ભગવાન કહે છે. કર્મયોગ, નિષ્કામ કર્મનો સિદ્ધાંત અહીં આપેલો છે. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, જ્ઞાન અને કર્મના સમન્વયનું રહસ્ય આમાં દર્શાવેલું છે. કર્મ સંન્યાસ યોગ, કર્મ અને સંન્યાસ વચ્ચેનો ભેદ અહીં સ્પષ્ટ છે. આત્મ સંયમ યોગ એટલે કે ધ્યાન યોગ, મનને કાબૂ રાખવાની વાત અહીં વર્ણવેલી છે. જ્ઞાન વિજ્ઞાન યોગ, ઈશ્વરનું સ્વરૂપનું જ્ઞાન અહીં દર્શાવેલું છે. અક્ષર બ્રહ્મ યોગ, બ્રહ્મ અને મૃત્યુ પછીની ગતિ અહીં સ્પષ્ટ વર્ણવેલી છે. રાજ વિદ્યા રાજગૃહ યોગ એટલે કે ભક્તિની મહત્વતા અને ઈશ્વરનું વ્યાપક રૂપ ભગવાન અહીં સમજાવે છે. વિભૂતિ યોગ, ભગવાનની દિવ્ય વિભૂતિઓનું વર્ણન આમાં વર્ણવેલું છે. ઈશ્વર રૂપી દર્શન યોગ એટલે કે વિશ્વરૂપ દર્શન યોગ, શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને વિરાટ રૂપનું દર્શન આમાં વર્ણવેલું છે. ભક્તિ યોગ, સાકાર અને નિરાકાર ઉપાસના અને ભક્તના લક્ષણોમાં વર્ણવેલા છે. ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, શરીર અને આત્મા વચ્ચેનો ભેદ આમાં સ્પષ્ટ કરેલો છે. ગુણત્રય વિભાગ યોગ એટલે સત્વ, રજસ અને તમસ 3 પ્રકૃતિ વિશે ભગવાન અહીં સ્પષ્ટ કરે છે. પુરુષોત્તમ યુગ, સંસારરૂપી વૃક્ષ અને પરમાત્માનું વર્ણન આમાં કરેલું છે. દેવાસુર સંપન્ન વિભાગ યોગ એટલે કે દેવ અને આસુરી સંપત્તિનું વર્ણન આમાં કરેલું છે. શ્રદ્ધાત્રય વિભાગ યોગ, સાત્વિક, રાજસી અને તામસિક શ્રદ્ધા, આહાર અને યજ્ઞ વિશે ભગવાન અહીંયા સ્પષ્ટ કરે છે. ત્યારબાદ મોક્ષ સંન્યાસ યોગ, 18મો અને અંતિમ યોગ, જેમાં સંપૂર્ણ ગીતાનો સાર અને શરણાગતિ વર્ણવેલી છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ નર નારાયણ દ્વારા એક ખૂબ સુંદર સંવાદ છે. જેમાં અર્જુન નર અને શ્રી કૃષ્ણ નારાયણ છે. અર્જુન એ
યુદ્ધના મેદાનમાં ભગવાનને પ્રશ્નોત્તરી કરે છે, જેમાં આજના મનુષ્યના રહેલા સમસ્યાઓ અને તેના તણાવનું કારણ તેવા પ્રશ્નો ભગવાનને પૂછે છે, જેના ભગવાન ખૂબ સુંદર ઉત્તર આપે છે. અર્જુન અને ભગવાનનો આ ખૂબ સુંદર સંવાદ એ આજના દરેક સમસ્યાઓનો ઉત્તર આમાં વર્ણવેલું છે, જેમાં ભગવાન એમના ખૂબ વ્યાપક અને સુંદર રીતે ઉત્તરો આપે છે. નમસ્કાર, ફરીથી મળીશું આપણે નવા કોન્ટેન્ટ, નવા અધ્યાય સાથે. નમસ્કાર.